પટેલની જન્મજયંતિના દિવસે કોંગ્રેસે પણ અમદાવાદના સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ સુધી વિશાળ રેલી યોજી। સ્ટેડિયમ સામે આયોજિત સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંબોધન કર્યું। કહ્યું કે સરદાર પટેલના નામ પરથી સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો કે 2027માં સત્તા પરિવર્તન બાદ પ્રથમ કેબિનેટમાં ઠરાવ કરીને સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલના નામે કરાશે। ચાવડાએ વધુમાં કહ્યું કે સરદારનું નામ હટાવીને મોદીનું નામ આગળ કરવાનો પ્રયાસ રહ્યો છે। તેમણે કાર્યકર્તાઓને અન્યાય અને અત્યાચાર સામે લડવાનો સંકલ્પ લેવા હાકલ કરી। જેમ આપણે સરદાર પટેલ પાસેથી શીખ્યા છીએ તે પ્રકારની હાકલ કરવાની હાકલ અમિત ચાવડાએ કરી। દેશમાં જે આરએસએસની વિચારધારા ભાગલાવાદી વિચારધારા છે, આ ભાગલાવાદી વિચારધારા પર બેન મૂકવા માટે જે સરદાર સાહેબે આદેશો કર્યા હતા, એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલે છે। અને આ શાસકો સરદાર સાહેબને ભૂસી કાઢી, એમના વિચારોને ખતમ કરી, એમના યોગદાનને ભૂલાવી ને પોતાનું યોગદાન છે, પોતાની વિચારધારાને આ દેશ પર થોપવાનો પ્રયત્ન કરે।